વાઘોડિયા જયસિંહપુરા ગ્રામ પંચાયત હદમાં ગેરકાયદેસર ડમ્પિંગ યાર્ડ ઉદ્ભવ્યું છે। રાત્રિ દરમિયાન 20 થી વધુ ડમ્પર કચરો ઠાલવ્યો હોવાનો આક્ષેપ છે। વાઘોડિયાના જયસિંહપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું હોવાનો મુદ્દો સામે આવ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ રાત્રિના અંધારાનો લાભ લઈ અજાણ્યા લોકો દ્વારા 20 થી વધુ ડમ્પર ભરીને વેસ્ટેજ કચરો અહીં ઠાલવવામાં આવ્યો। કચરામાં કેટલાક એક્સપાયરી ડેટ થયેલા દવાઓના પેકેટ, બોટલ, ટેબ્લેટ અને ઇન્જેક્શન જેવા મેડિકલ વેસ્ટ પણ મળ્યા હોવાના આક્ષેપ છે, જેના કારણે વિસ્તારમાં પર્યાવરણ પ્રદૂષણ ફેલાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। જયસિંહપુરા ગામના સરપંચ સહિત સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્મશાન તરફ જતા માર્ગ પર પણ કચરાના ઢગલા જોવા મળ્યા છે। સ્થાનિકોની માંગ છે કે આ કચરો કોના દ્વારા અને કયા હેતુથી નાખવામાં આવ્યો તેની તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે। આ મામલે ગામમાં રોષનો માહોલ ફેલાયો છે। વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સત્ય ટીવી ન્યૂઝ વાઘોડિયા। અત્યારે અમે આ જયસિંહપુરાની પંચાયતની જગ્યા સહારા પાસે અત્યારે ઊભા છે। અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે એકદમ ખરાબ કચરો અહીંયા લગભગ 15 થી 20 ડમ્ફરિયા અહીંયા કચરો નાખેલો છે અને એમાંય કેમિકલની અહીંયા દવા છે, એ નુકસાન કરે એવી દવા છે। આ જગ્યા પર અમારા ગામના ઢોર ઢાંખર પણ અહીંયા ચરવા માટે આવતા હોય છે અને આ જે નુકસાન જે દેખાય છે આપણને, આ કચરો એ જો આ ભેંસો ખાય, ગાયો ખાય તો એની શું હાલત થાય આપણે જાણી શકીએ છીએ। થોડા સમય પહેલાં અહીંયા પાયોનિયરની બાજુમાં પણ આવી જ રીતે આવો ઢગલો નાખેલો હતો કચરાનો, દવાઓનો, અને એમાં ત્યાં બ્લાસ્ટ થયું હતું અને બહુ જાનહાનિ થઈ હતી। એટલે આ જે તંત્ર છે એ શું કરી રહ્યું છે ખબર નથી પડતી। અત્યારે અમે સરપંચને જાણ કરી તો સરપંચને પણ ખ્યાલ નથી કે આ એમની જાણ બહાર, એમને કોઈ જાણકારી પણ નથી કે આ રીતના કચરો અહીંયા નાખીશું, એમને પણ ખ્યાલ નથી અને આ રીતના અહીંયા આગળ આ રીતના નુકસાન કરી રહ્યા છે। તો અમે ખાસ ગ્રામજનો બધા અહીંયા ભેગા થયા છે, સરપંચશ્રી પણ અત્યારે ઉપસ્થિત છે। અમે આપને વિનંતી કરીએ છીએ, તંત્રને વિનંતી કરીએ છીએ કે આનો યોગ્ય નિકાલ થાય, કારણ કે આ ખરેખર બહુ નુકસાનકારક છે। એટલે તંત્ર આનો જે જગ્યાએ નિકાલ કરવાનો હોય ત્યાં વ્યવસ્થિત જગ્યાએ નિકાલ કરે, આ રીતના જ્યાં ત્યાં નાખે નહીં, એવી અમારી ગ્રામજનોની અપીલ છે। તો આમાં સહકાર આપે એ ખાસ આશા।